નમસ્કાર. મનોવલણ અને પૂર્વગ્રહની અંદર 7મા વિભાગમાં મનોવલણ ઘડતર વિશેની ચર્ચા કરી રહ્યા હતા કે જે તે વ્યક્તિના જીવનની અંદર મનોવલણ ઘડતર કેવી રીતે થાય છે એની આપણે ચર્ચા કરી રહ્યા હતા. જેની અંદર કે મનોવલણ ઘડતરની બે રીતો છે કે મનોવલણ સંપાદનની રીતો અને મનોવલણ ઘડતર પર અસર કરતા પરિબળો કે જે તે વ્યક્તિ મનોવલણ સંપાદન એટલે કે શિક્ષિત સંપાદન એટલે કે શીખવું, તો કે મનોવલણ જે છે જે તે વ્યક્તિ શીખીને કેવી રીતે મનોવલણ કરતા હોય, તો કે મનોવલણ શીખીને એટલે કે એવી રીતે કે જે એને શીખવા મળે. તો મનોવલણ સંપાદનની કુલ 4 રીતો છે: શાસ્ત્રીય અભિસંધાન, કારક અભિસંધાન, નિરીક્ષણાત્મક શિક્ષણ અને ઉદાહરણ કે આદર્શ નમૂનારૂપ વર્તન. એની અંદર આપણે શાસ્ત્રીય અભિસંધાન જોયું કે શાસ્ત્રીય અભિસંધાન એટલે કે જોડાણ. તો શાસ્ત્રીય અભિસંધાનની અંદર આપણે વાત કરેલી કે કૂતરા ઉપર કરેલો પાવલોવે પ્રયોગ કે જ્યારે ઘંટડી વગાડવામાં આવે અને ખોરાક રજૂ કરવામાં આવે તો કૂતરાના મોંમાંથી લાળ ટપકતી, પરંતુ જેમ 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 એ પ્રયોગની અંદર પછી એક સમય એવો આવ્યો કે ફક્ત ઘંટડી વગાડવામાં આવતી, ખોરાક રજૂ કરવામાં આવતો નહીં, તેમ છતાં કૂતરો લાળ ટપકાવતો. તો આ એક શાસ્ત્રીય અભિસંધાન થઈ ગયું. ઘંટડીનું ખોરાક સાથેનું જોડાણ એને એક પ્રકારનું મનોવલણ બંધાઈ ગયો હોય કે જ્યારે જ્યારે ઘંટડી વગાડવામાં આવશે ત્યારે ત્યારે ખોરાક રજૂ કરવામાં આવશે એટલે કૂતરો લાળ ટપકાવે. એવી જ રીતે આપણે આપણા જીવનની અંદર આપણે એક ઉદાહરણ જોઈશું કે એક નાનું બાળક જે છે એની માતા સાથેનું જોડાણ થઈ ગયું કે જ્યારે જ્યારે માતા રૂમની અંદર આવશે ત્યારે બાળકને સ્તનપાન કરાવશે એટલે એને ભૂખ સંતોષ છે. તો જ્યારે એ બાળક પોતાની માતાને જોવે છે એટલે લાળ ટપકાવવાનું એ આનંદિત થઈ જાય છે કે હવે મારી માતાએ મારી ભૂખ સંતોષ હશે. એવી રીતે મનોવલણ આપણા જીવનની અંદર પણ કે એક વ્યક્તિ પ્રત્યે આપણને સારું પ્રેમ અને લાગણી હોય, હવે એ વ્યક્તિ જ્યારે જ્યારે આપણી સમક્ષ આવશે એટલે આપણે આનંદિત થઈ જશું. એવી રીતે કારક અભિસંધાન. જો શાસ્ત્રીય અભિસંધાનની અંદર પ્રયોગ પાત્રે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવાનું નથી, વગર કામ વગર એને ખુશી મળે છે એટલે એને મનોવલણ બંધાય. જ્યારે કારક અભિસંધાન જે છે એ સ્કિનરે કરેલા ઉંદર બિલાડા ઉપરના પ્રયોગો જે છે કે જ્યારે જ્યારે એને કંઈક પ્રાપ્ત કરવું પડશે, પ્રાપ્ત કરવું હશે ત્યારે કંઈક પ્રવૃત્તિ કરવી પડશે. એટલે આપણે એ વાત કરી કે જે ઉંદર છે એક પેટીની અંદર પૂરેલો ભૂખ્યો અને પેટીની અંદર એવી રીતે ગોઠવણ હતી કે જો હાથો દબાવે તો જ એને ખોરાક મળે, બાકી ખોરાક મળે નહીં. એટલે એ રમતની અંદર કે ગુસ્સાની અંદર જે ધમ પાછળ કરતો હોય એની અંદર હાથા ઉપર હાથ આવી જાય એટલે એને ખોરાકની પ્રાપ્તિ થાય છે. એમ એને હાથો જે છે એ એક પ્રકારનું મનોવલણ બંધાયેલું છે. એવી જ રીતે આપણા જીવનની અંદર કે જ્યારે આપણે કોઈ સ્કૂલની અંદર હોય કે શાળાની અંદર હોય, જ્યારે કોઈ ક્લાસરૂમની અંદર કોઈ વિદ્યાર્થી કંઈક જવાબ આપે અને ત્યારે શિક્ષક જે વિધાયક ઝડપો વાપરે, સરસ, વેરી ગુડ, એનાથી શું કે બીજા વિદ્યાર્થીઓ પણ આકર્ષાશે કે આપણે પણ એક એવી પ્રવૃત્તિ કરીએ કે જેનાથી આપણને પણ સારું આશ્વાસન મળે. ત્રીજો પ્રકાર હતો
નિરીક્ષણાત્મક શિક્ષણ જો નિરીક્ષણ એટલે શું જોવું અને નિરીક્ષણ જે છે એ એકાદ વ્યક્તિ ક્યારે કરી શકે કે જ્યારે એને કંઈક આવડતું હોય એનો અનુભવ હોય ત્યારે એ નિરીક્ષણ કરી શકે છે જો નિરીક્ષણ જે છે એ અનુકરણનો પાયો છે કે શિક્ષણ દ્વારા જ જે તે વ્યક્તિ કોઈ પણ વ્યક્તિનું નિરીક્ષણ કરી શકે છે એટલે નિરીક્ષણનો પાયો છે અનુકરણ નિરીક્ષણ વગર શક્ય નથી બીજું એ તો કે અનુકરણ જે છે નિરીક્ષણ વગર શક્ય નથી શું કહેવાય કે નિરીક્ષણ એ અનુકરણનો પાયો છે ખરો પણ અનુકરણ જે છે જ્યાં સુધી જે તે વ્યક્તિ એનું નિરીક્ષણ ના કરે અનુકરણ આપણે ક્યારે કરીએ કે આપણે ઘરની અંદર કે બાહ્ય સમાજની અંદર જ્યારે કોઈ વ્યક્તિ આપણી સમક્ષ ઉપસ્થિત થાય આપણને એના કરેલા કામો જોઈએ અને ગમે છે તો આપણે એનું અનુકરણ કરીએ એના જે મનોવલણો જે છે કે પૂર્વગ્રહો છે એ જે તે વ્યક્તિ અનુકરણ દ્વારા જ બાંધે છે જો એટલે જ આપણે શું કે કોઈ પણ વ્યક્તિ કોનું નિરીક્ષણ કરે તો કે ભાઈ બહેનનું કરે માતા પિતાનું કરે સમાજના લોકોનું કરે આવી રીતે અનુકરણ દ્વારા એનું નિરીક્ષણ કરે એના જે મનોવલણ જે છે એ પોતાના જીવનની અંદર ઉતારતા હોય છે બીજું એક સ્પષ્ટ ઉદાહરણ આપણે આપીએ એક શાળાની અંદર જે છે કે જ્યારે ક્લાસરૂમની અંદર ભણાવતા શિક્ષક બાળકોને ભણાવતા હોય એ સમયે કોઈ બાળક જવાબ આપે ત્યારે શિક્ષક સારા સુધરકો વાપરે કે સરસ વેરી ગુડ નાઇસ તો આ જોઈ આનું અનુકરણ જોઈ બીજા વિદ્યાર્થીઓ પણ જવાબ આપવા તરફ પ્રેરાશે અને એ શિક્ષક પ્રત્યેના એમના જે મનોવલણો છે એ સારા ઉપસ્થિત થશે એટલે નિરીક્ષણાત્મક દ્વારા પણ એટલે એકાબીજાનું અવલોકન કરીને પણ વ્યક્તિ શિક્ષણ મેળવી શકે છે એવી રીતે નકારાત્મક સુધરકની વાત કરીએ કે જ્યારે શાળાની અંદર કોઈ બાળક જવાબ આપે ખોટો જવાબ આપે અને આપણે કઈ ખોટું બોલે બેસી જા તને તો આવડતું નથી તો આનું બીજા બાળકો પણ અનુકરણ કરે અને પછી એ જવાબ આપવા તૈયાર થતો નથી એટલે નિરીક્ષણ દ્વારા પણ એકાબીજા વ્યક્તિના મનોવલણ બદલાય છે આપણે જે વ્યક્તિનું નિરીક્ષણ કરતા હોય ક્યારેક વિધાયક મનોવલણ તો ક્યારેક નિષેધક મનોવલણનો ઉદ્ભવ થાય કે આપણે જ્યારે નિરીક્ષણ કરીએ કે આપણા કુટુંબની અંદર કે આપણા ઘરની અંદર કોઈ વ્યક્તિ અચાનક એન્ટર થાય છે ઘરની અંદર બધાને ધમકાવી નાખતો હોય કોઈને બોલવા ના દેતા હોય તો આપણને એના પ્રત્યે નિષેધક મનોવલણ ઉત્પન્ન થાય એવી જ રીતે કોઈ એવો વ્યક્તિ ઘરની અંદર
સભર વ્યક્તિ હોય તો આપણને એના પ્રત્યે વિધાયક મનોવલણ ઉત્પન્ન થાય છે. પછી મનોવલણ વર્તનની અંદર સંપાદન રીતની અંદર ચોથો પ્રકાર જે છે ઉદાહરણ જો ક્યારેક સમાજની અંદર જે લોકો સારા કાર્ય કરે એનું ઉદાહરણ લઈ જે તે બાળકો કે જે તે વ્યક્તિ को એ હંમેશા સારા કાર્ય કરવા તત્પર થાય એનું ઉદાહરણ લે કે સમાજના અગ્રણી લોકો को આપણા ધર્મગુરુઓ જે રાજકારણીઓ છે એમની જે કામગીરી સારી હોય છે એ બધા દરેક વ્યક્તિ પછી એનું ઉદાહરણ લઈ હંમેશા સારા કાર્ય કરવા માટે તત્પર થાય છે. એટલે કે એમના ઉદાહરણ દ્વારા जो एक बात करें तो कि मानवी जे છે આપણને ખબર છે કેવું છે સામાજિક પ્રાણી છે. સામાજિક એટલે કે સમાજની અંદર રહેતો વ્યક્તિ જે હંમેશા કોઈ પણ સારા પ્રસંગમાં કે ખરાબ પ્રસંગમાં એકાબીજાના સંપર્કમાં આવે. જ્યારે એકાબીજાના સંપર્કની અંદર આવે છે ત્યારે એવા લોકો પણ હોય છે કે જે સમાજ માટે સારા કાર્યો કરતા હોય, સમાજને ઉચ્ચતર ઉપર લઈ ગયા હોય. એવા વ્યક્તિને પોતાનો આદર્શ માની એટલે કે એ જે કાર્ય કરે છે એના જેવા જ કાર્યો કરવા, એના જેવી જ પ્રવૃત્તિઓ કરવી, એના જેવા જ દેખાવાનો પ્રયત્ન કરવો, એના જે મનોવલણો જે છે પોતાના જીવનની અંદર મનોવલણો ઉતરવા. એટલે કે ઉદાહરણ આદર્શ કે નમૂના રૂપ વર્તન છે. એનું સ્પષ્ટ ઉદાહરણ આપીએ કે જ્યારે અંગ્રેજોએ ભારતને ગુલામ બનાવ્યા એ સમય ગાંધીજીએ જે આંદોલનો શરૂ કર્યા એટલે કે ગાંધીજીને દરેક લોકો પોતાના આદર્શ માનતા. કારણ શું કે એમની પ્રવૃત્તિ હંમેશા દેશ સેવા માટેની હતી. એટલે એ જે કોઈ પણ આંદોલનની શરૂઆત કરે એ આંદોલન માત્ર એક વ્યક્તિ પૂરતું ના રહેતા આખા દેશ માટે નિશ્ચિત થઈ ગયું. એટલે લોકો જે કોઈ ગાંધીજી કોઈ પણ પ્રવૃત્તિ કરે એને આદર્શ માની એના દરેક મનોવલણોને પોતાના જીવનની અંદર ઉતારતા. અને એવું કે જો બીજું વાત કરીએ તો કે માનવી જે છે એ એક સામાજિક પ્રાણી હોવાના નાતે અને બીજું કે ભારતની અંદર ઘણા બધા સમાજો છે. દરેક સમાજની અંદર નવા નવા રીત રિવાજો છે. તો એ દરેક રીત રિવાજો નિયમો ને પર થઈ એકબીજાના આદર્શો પોતાના જીવનની અંદર અપનાવી એ મનોવલણનો વિકાસ કરતા હોય છે કે પોતાના મનોવલણો દૃઢ થઈ જાય છે. ત્યારે આપણા સમાજનો અગ્રણી વ્યક્તિ કોઈ પણ પ્રકારની કામગીરી કરે છે ત્યારે દરેક લોકો એ કામગીરીને વધારે એમના જેવી પ્રવૃત્તિ કરે. બીજું ઉદાહરણ લેવું તો કે આપણા જે
નેતાઓ જે છે, નેતાઓની અમુક કામગીરી જે તે વ્યક્તિઓને બહુ પસંદ આવે. એની પાછળનું કારણ શું છે કે સમાજના એવા એમની કામગીરી એવી કે આપણે એને આદર્શ માનીએ. એમને દરેક મનોવળો જાહેરાતની અંદર આવતા ફિલ્મી હીરો જે છે એ કોઈ પણ પ્રકારની એડ આપે તો આપણે એમની એડ જે છે એ વસ્તુ આપણા ઘરમાં તરત લાવી નાખીએ. બીજું એમની ચાલ જોઈને આપણે એમના જેવો ચાલવાનો પ્રયત્ન, એમના કપડાઓ જોઈને એવા કપડા લાવવાનો પ્રયત્ન કરીએ. એટલે કે મનોવલણ વર્તન ઉદાહરણ કે આદર્શ નમૂના રૂપો વર્તનથી પણ થાય છે. લોકોનું વર્તન જોઈ એના જેવું જ વર્તન કરવું. એટલે મનોવલણ ઘડતરમાં મનોવલણ સંપાદનની જે રીતો છે કે મનોવલણ સંપાદનની કુલ 4 રીતો હતી: શાસ્ત્રીય અભિસંધાન, કારક અભિસંધાન, નિરીક્ષણાત્મક શિક્ષણ, ઉદાહરણ, આદર્શ કે નમૂના રૂપ વર્તન. તો આ 4 રીતો આપણે અહીંયા જોઈ. એના પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મનોવલણ ઘડતર પર અસર કરતા પરિબળો છે કે મનોવલણ ઘડતર પર અસર કરતા પરિબળો કયા છે. તો મનોવલણ ઘડતર ઉપર અસર કરતા કુલ 4 પરિબળો: કુટુંબ, સામાજિકરણ, પ્રત્યક્ષ અનુભવ અને સંચાર શ્રમ માધ્યમ. આ 4 પ્રકારના જે વસ્તુઓ જે છે એ માણસના મનોવલણનું ઘડતર કરે છે. એટલે કે એના મનોવલણને ઉચ્ચ કક્ષાએ લઈ જવાનો પ્રયત્ન કરે છે, જે આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું.